એ સમય કેવો હોય છે, એ માં સાથે જે સંવાદ, એ કેવી પ્રકૃતિ હે, અદ્ભુત અદ્ભુત. શબ્દ પૂરા થઈ ગયા. આની ઓળખ કરવી, વિશ્વ માતાની, સૃષ્ટિનું સર્જન કરનારા માની ઓળખાણ કરવી બહુ અઘરી વાત છે. છતાં તમને ઈજી કરી આપ્યું ને. સંઘર્ષનો સામનો કર્યો, તમને ઈજી આપ્યું. જય માં વિશ્વંભરી. આજે વિશ્વની અંદર સૌથી મોટી સમસ્યા હોય તો એ છે કે દરેક ઘર આજે તૂટવા લાગ્યા છે. તો ઘર તૂટવાનું કારણ શું? ઘર તૂટવાનું સૌથી મોટું કારણ એ છે કે આજનો માનવી ભૌતિક સુખ સુવિધા મેળવવા માટે, વધુને વધુ ધન સંપત્તિ એકઠી કરવા માટે આંધળી દોટ મૂકી રહ્યો છે, જેના કારણે તે એના જે પરિવારની અંદર એના બાળકોને જે સંસ્કારો આપવાના હતા, જે સંસ્કૃતિ એમને આપવાની હતી, એ આજે ચૂકી ગયો છે. એટલે એમના ઘરની અંદર આજે અણસમજમાં ન કરવાના કર્મો લોકો કરવા લાગ્યા છે. ન ખાવાનું આજનો માનવી ખાવા લાગ્યો છે, ન પીવાનું પીવા લાગ્યો છે, ન કરવાના કર્મો કરવા લાગ્યો છે, જેથી આજે મોટા ભાગના ઘર આધિ વ્યાધિ અને ઉપાધિના ચક્રમાં અટવાઈ ગયેલા છે. અને વધુને વધુ ધન સંપત્તિ એકઠી કરવા માટે તે તાંત્રિકતાની ઝાડમાં ફસાઈ ગયો છે, તામસી શક્તિની આરાધના કરવા લાગ્યો છે. આપણે અગાઉના સમયમાં ડોક્યુ કરશું તો આપને જાણવા મળશે કે આગળ લોકો ઘરમાં જ સાત્વિક શક્તિની આરાધના કરતા હતા, જેના કારણે શું થતું કે આખો પરિવાર સાથે બેસી અને બધા શક્તિની આરાધના કરતા, અને માતા પિતા વડીલો એમના સંતાનોને સંસ્કારો અને સંસ્કૃતિનો વારસો આપતા, આદાન પ્રદાન કરતા, જેથી એના બાળકો પણ એ રીતે સંસ્કારોથી આગળ વધતા. પહેલા તો જો ચંદ્ર અને સૂર્યને જ માનતા ને. ક્યાં પહેલા તો કાંઈ હતું જ નહીં. ચંદ્ર રાતનું કાર્ય હોય તો ચંદ્રની સાક્ષીએ હું તને આ વસ્તુ આપું છું, દિવસે સૂર્યની સાક્ષીએ. અને જ્યારે પણ એવી સંઘર્ષ આવે, એવો સમય આવે, ત્યારે કહેતા કે હે ભગવાન, કે હે તમે અમને સાથ આપજો, આ મારું કરી દેજો એમ નહીં, અમને સાથ આપજો. આજે જરાક કાંઈક થાય એટલે ઢગલો થઈ જાય ને બસ મારું આ કરી દે, મારું આ કરી દે, મારું આ કરી દે. નહીં, સાથ એટલે એ શક્તિ માગો, સાથ માગો. મને આ જે પરિસ્થિતિ આવી છે એનો સામનો કરવા તું મને શક્તિ આપજે. અને અંદરથી શક્તિ જે નિર્માણ થાય, અંદર પડેલી છે, એને ખાલી જાગૃત કરવાની છે. એ જાગૃત થાય એટલે તમારે ઈજી થતું જાય. આજે મોટા ભાગના ઘર વેર વિખેર થયેલા છે. શ્રી રામે જે આદર્શ કુટુંબ વ્યવસ્થા સ્થાપિત કરેલી હતી તે આજે વેર વિખેર થયેલી જોવા મળે છે. અને આદર્શ કુટુંબ વ્યવસ્થા જ્યારે વેર વિખેર થાય ત્યારે આદર્શ સમાજ વ્યવસ્થા પણ વેર વિખેર થઈ જાય. આવા કપરા કાળમાં એક ધરતીપુત્ર, ખેડૂત પુત્ર શ્રી મહાપાત્ર પોતાના તપોબળથી પરમ શક્તિ મા વિશ્વંભરી સુધી પહોંચે છે, એમના સાક્ષાત દર્શન કરે છે, અને મા સાથે 45 મિનિટ દિવ્ય સંવાદ કરી અને મા પાસેથી અનેક સવાલોના જવાબ મેળવે છે. એમાં એક પ્રશ્ન એ પણ હતો કે મા, આ વિશ્વના કલ્યાણનું યુક્તિ શું છે, આપ મને એ બતાવો. તો મા એમને એક દિવ્ય સંદેશ આપે છે કે અંધશ્રદ્ધા છોડીને મનુષ્ય ઘર તરફ પાછો વળે અને ઘરને મંદિર બનાવે. તો એ માએ જે યુક્તિ બતાવી એ અનુસાર શ્રી મહાપાત્રે સૌપ્રથમ પોતાના ઘરને મંદિર બનાવ્યું અને પ્રેક્ટિકલમાં જગતને બતાવ્યું કે આ રીતે ઘર મંદિર બનાવી શકાય. તો એમના ઘર મંદિરમાંથી પ્રેરણા લઈને અનેક લોકોએ પોતાના ઘરને મંદિર બનાવ્યા, જેનાથી લોકો
પોતાના ઘરમાં શક્તિની આરાધના કરવા લાગ્યા અને કે કુટુંબની અંદર એક સંયુક્ત કુટુંબની ભાવના જાગૃત થવા લાગી અને બાળકો પણ સાથે બેસવા લાગ્યા, જેનાથી બાળકોની અંદર પણ સારા સંસ્કારોનું સિંચન થવા લાગ્યું. અને જે આગળના યુગમાં આપણે જે કુટુંબ શિક્ષા, જે સારા સંસ્કારોનો, જે સંસ્કૃતિનો વારસો જે મળતો હતો, તો એ સંસ્કારો બાળકની અંદર ફરીથી આવવા લાગ્યા. અને ઘર મંદિરમાં બધા ભેગા બેસીને આરતી કરે, ભેગા બેસીને જમે, એટલે બધાના વિચારો એક થાય, એક સંઘનિષ્ઠાની ભાવના જન્મે. પોતાની જે ફરજ છે એ ફરજનું પાલન કરતા શીખે. દીકરી દીકરીની ફરજ, માની ફરજ, વહુની ફરજ, દીકરો દીકરાની ફરજ અને સસરા છે એ સસરાની ફરજ. એટલે પોતપોતાની જે ફરજ છે ફરજનું પાલન કેમ કરવું ને એ શીખવવામાં આપણને ઘર મંદિરમાંથી મળે. અને સાંજે બધા સાથે મળીને માની આરતી કરે. કાલે શું કામ કરવું છે એનું આયોજન થાય ને. કાલનું શું આયોજન, કંઈ પણ આમ તેમ આખો દિવસની ઘટના ઘટી હોય કંઈ પણ કોઈ પણને, તો બધા સાથે મળી એનું નિરાકરણ કરે. ખોટા ખર્ચા ન થાય ઘરની અંદર. વહેલા સૂઈ જાય, વહેલા ઉઠે, કેવો આનંદ આવે. અને ખોટા ખર્ચા ન થાય, તમારું જીવન આરામથી હાલ્યું જ જાય આ જીવન. અને આપણું કર્મનું બેલેન્સ ઉપલા ખાતામાં જમા થાય. અને જેની બીજું કે જેની પાસે જવાનું છે એની ઓળખાણ થાય. મને તો કેટલાય જન્મે ઓળખાણ થાય, 7 જન્મે. તમને તો આના જન્મે ઓળખાણ કરાવું જો કરવી હોય. એટલે ઘર મંદિરના અનેક ફાયદાઓ જેટલા તમે વિચારો એટલા ઓછા છે. અનેક ફાયદાઓ છે, અનેક. સૌથી મોટો ફાયદો તો એ છે કે સાચી સમજણ. હા, સાચી સમજણ આવે એટલે અનેક પ્રશ્નો. સત્ય શું ને અસત્ય શું એ તમને ખ્યાલ આવે. સત્ય શું ને અસત્ય શું ખ્યાલ આવે. તમારી અંદરની શક્તિ ખીલવા લાગે એટલે તમને આમ દેખાવા માંડે. આ વાત છે તે ખોટી છે, આ વાત છે એ સહી છે, આ આમ છે ને આ આમ છે. એટલે સત્ય અસત્યના ભેદ સમજાય. અને સત્ય અસત્યના ભેદ સમજાય એટલે ઈજી થઈ જવાનું બધું. હા. સાચી સમજણ આવે એટલે એના આચાર વિચાર, રહેણી કહેણીમાં, પછી આહાર વિહારમાં સાત્વિકતા આવે, એમાં પરિવર્તન આવે, એના દ્રષ્ટિકોણની અંદર પરિવર્તન આવે. તો આ બધા પરિવર્તનથી માણસનું જીવન સુગંધિત બને અને એને શક્તિના સતત સાનિધ્યમાં રહે, કે જેથી એનું પોતાનું જે લક્ષ્ય હોય કે જીવાત્માનો ઉદ્ધાર કરવો, એ લક્ષ્યની પણ પ્રાપ્તિ કરી શકે. સમય જાજો નથી, સ્વનું કલ્યાણ કરી લ્યો. સમય જાજો નથી, હવે જાગ્રત થાવ. આ રીતે મનુષ્ય ઘર મંદિર બનાવીને મનુષ્ય આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત બને છે અને પોતાના ઘરમાં જ એને મનની ખરા અર્થની શાંતિ મળવા માંડે અને સ્વર્ગની અનુભૂતિ પણ થવા માંડે છે. તો આ રીતે વિશ્વભરમાં અસંખ્ય ઘર મંદિરો બન્યા છે. આ બધા ઘરોમાં એક આદર્શ કુટુંબ વ્યવસ્થા સ્થાપિત થઈ છે અને આદર્શ કુટુંબ વ્યવસ્થા સ્થાપિત થાય એટલે આપોઆપ આદર્શ સમાજ વ્યવસ્થા પણ સ્થાપિત થવા લાગે. શ્રી મહાપાત્રના પુરુષાર્થથી આજે વિશ્વભરમાં ફરીથી આદર્શ કુટુંબ વ્યવસ્થા અને આદર્શ સમાજ વ્યવસ્થા પ્રસ્થાપિત થવા લાગી છે. અને આ રીતે એક વૈચારિક ક્રાંતિનું મંડાણ આજે આખા વિશ્વમાં થવા જઈ રહ્યું છે. જય મહાવિશ્વ. હિરણ હોય ને, હિરણ, એની અંદર કસ્તુરી હોય એટલે સુગંધ આવતી હોય. એટલે હિરણને એમ થાય કે આ સુગંધ છે ને આગેથી આવે, પણ આવતી હોય અંદરથી. એટલે એ દોડતું જાય, દોડતું જ જાય, દોડતું જ જાય. એટલે કે સુગંધ હું વધારે લઉં, પણ એની સુગંધ આવતી હોય. એમ તમારી અંદર ઘણા જન્મોની શક્તિ પડેલી છે. તમને એમ થાય ઓલો સારું કરી દે, ઓલો સારું કરી દે, ઓલો સારું કરી, કોઈ કાંઈ થાય નહીં. તમારી અંદર જ પડ્યું છે. સારું નરસું, શું કરવું શું ન કરવું એ બધું તમારી અંદર જ છે. એના માટે જો તમે બેહો તો એમાંથી
એ સુગંધ, એ આનંદ, એ શક્તિ તમને અંદરથી ખીલે, અને ખીલે એટલે આપણા રસ્તાઓ પણ નીકળતા જાય. શાંત થઈને બેસો ઘડીક, શક્તિ સામે શાંતિથી બેસો. સરસ. જય મા શુભ.